તો મહાદેવ હર ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એક નવા જ વ્લોગ સાથે અને હું છું રાજુ પિંડારીયા. અને ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ શકો છો તમે આવી ગયા છીએ ખેતરે. આપણે આમ બહાર ગયા હતા દવા લેવા, પણ ખેતર આપણું રસ્તામાં જ પડે છે. તો ચાલો અમે કંઈ ચક્કર મારી લઈએ જીરામાં. હમણાં કે દિવસે બે ચાર દિવસ થઈ ગયા લગભગ મારી નથી ચક્કર. તો ફ્રેન્ડ્સ, જીરું અત્યારે બહુ સરસ થઈ ગયું છે. હું તમને દેખાડું છું, દાણા પણ ભરાઈ ગયા છે. ચાલો તમને નજીકથી દેખાડું. જોઈ શકો છો આપણે જીરામાં જ ઊભા છીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો દાણા ભરાઈ ગયા છે અમુકમાં, અને અમુકમાં ભરાતા આવે છે, અને એવું છે. અને થોડુંક અમુક જગ્યાએ ઓલી હજી જીવડી પણ, જે ઓલી કાળી મહી આવે છે એ પણ ક્યાંક દેખાય છે, પણ એનો દવાનો છંટકાવ કર્યો છે એટલે બહુ જ ઓછી પડી ગઈ છે પ્રમાણમાં. તો પણ હજી ક્યાંક છે એમ. તો આ જીરું છે આજનું કંઈક આપણું. આજે તારીખ છે 19. અને હવે તો આપણા જીરાના 1 મહિના જેવું તો થઈ ગયું છે, એટલે હવે બસ મહિનાથી 20-25 દિવસ કદાચ ઉગશે. એટલે આવું છે, 20 દિવસ કદાચ હવે ઉભે એવું લાગે છે જીરું. તો ફ્રેન્ડ્સ, આજે અમે બહાર ગયા હતા અને મારું ખેતર જે છે તે રોડ ટચ જ છે અને રસ્તામાં જ પડે છે ક્યાંક બહાર જઈએ એટલે. તો જતી વખતે એવું લાગ્યું કે ચાલો હવે આજ ચક્કર પણ મારતા જઈએ. 2-3 દિવસથી હમણાં આવ્યા નહોતા. તો આજનું આપણું આ કંઈક જીરું છે, એ હમણાં તમને નજીકથી પણ દેખાડ્યું. અને આજનો બ્લોગ બસ આટલો જ રાખીએ. હમણાં બ્લોગ પણ થોડાક ઓછા આવે છે, પરંતુ કંઈક કન્ટેન્ટ મળે તો બ્લોગ આપણે નાખી શકીએ એવો. એટલે આજે ખેતરે આવ્યો તો એક હું હાલો ને નાનકડો જીરાનો જ ખાલી બ્લોગ નાખી દઉં. તો ચાલો મળીએ એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ હર.